જો તમે પણ જ્યોતિષીમાં માનતા હોવ તો જાણી લો શનિદેવને શાંત કરવા માટે કયો ઉપાય કરવો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઘણી અસર કરે છે. જ્યારે કુંડળીમાં શનિની દશા ખરાબ હોય અથવા શનિદેવ ક્રોધિત હોય ત્યારે તેમના જીવનમાં મુશ્કેલી આવે છે. જ્યોતિષમાં આ ગ્રહોને શાંત કરવા અને તેમને મજબૂત સ્થિતિમાં લાવવા માટે કેટલાક ઉપાય આપવામાં આવ્યા છે. આમાં હાથની આંગળીમાં રત્ન ધારણ કરવું એ ઉપાય છે. કેટલાક લોકો રત્નની જગ્યાએ તે ગ્રહની વીંટી પણ પહેરે છે. ત્યારે આજે આપણે શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય જાણીશું. જો તમે પણ જ્યોતિષીમાં માનતા હોવ તો જાણી લો શનિદેવને શાંત કરવા માટે કયો ઉપાય કરવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોકો કુંડળીમાં શનિની સ્થિતિને મજબૂત કરવા માટે ઘણીવાર તેમના હાથમાં લોખંડની વીંટી પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પહેરવાના પણ કેટલાક નિયમો છે? જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ પર તેની ખરાબ અસર પડે છે. સાથે જ તેને પહેરવાથી અનેક ગણો ફાયદો પણ થાય છે. લોખંડની વીંટી કઈ આંગળીમાં પહેરવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે. જી હા, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં શનિ અને રાહુકેતુ સંબંધિત ખરાબ યોગ બની રહ્યા હોય તો હાથની મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરવી જોઈએ. શનિ મધ્ય આંગળી અને તેની નીચેના વિસ્તારને નિયંત્રિત કરે છે, તેથી તે ફક્ત મધ્યમ આંગળીમાં જ પહેરવામાં આવે છે. હવે વાત કરીએ કે લોખંડની વીંટી કયા દિવસે પહેરવી જોઈએ તેની, તો લોખંડની વીંટી હંમેશા શનિવારે જ પહેરવી જોઈએ. આ સિવાય રોહિણી, પુષ્ય, અનુરાધા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પણ લોખંડની વીંટી પહેરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ આ વીંટી પહેરવાની રીતની, તો શનિવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેર્યા બાદ શનિદેવના મંત્રનો જાપ કરતી વખતે તેને ધારણ કરવું જોઈએ. પુરુષોએ તેમના જમણા હાથની મધ્ય આંગળીમાં અને સ્ત્રીઓએ તેમના ડાબા હાથની મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરવી જોઈએ. વાત કરીએ લોખંડની વીંટી પહેરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ તેની, તો લોખંડની વીંટી પહેર્યા પછી જ્યારે તમારી પાસેથી અવરોધ દૂર થાય આ વીંટીને વહેતા પાણીમાં વહેવા દો. જ્યાં સુધી શનિ કે રાહુકેતુ તમને પીડિત કરી રહ્યા છે ત્યાં સુધી તમે જે આંગળીમાં લોખંડની વીંટી પહેરી રહ્યા છો તેમાં અન્ય કોઈ ધાતુની વીંટી ન પહેરો. ધ્યાન રાખો કે કોઈ બીજા દ્વારા ઉતારેલી લોખંડની વીંટી ક્યારેય ન પહેરો, તે તેના પર અસર કરતી નથી. આમ જો તમે પણ શનિદેવને શાંત કરવા માંગી રહ્યા છો તો આ ઉપાય કરી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો.